બહુ મંદબુદ્ધિ અનાથ આશ્રમમાં આશ્રય લઈ રહેલા રોનકભાઈ તબલજી એમનો જન્મદિવસ છે। સાથે સાથે આશ્રમમાં આશ્રય લઈ રહેલા એક સત્સંગી દેવી છે, આપ જોઈ શકો જયશ્રીબેન લાલકિયા। આજે આ દીકરા અને દીકરીઓનો બંનેનો સાથે હું જન્મદિવસ ઉજવવા માટે આશ્રમે આવેલો છું। તો આ આશ્રમમાં જન્મદિવસ ઉજવવા માટે ઉપસ્થિત એવા અમારા વડીલ શ્રી અતુલ દાદા, પરમ પૂજ્ય અતુલ દાદા છે, તથા પરમ પૂજ્ય અમારા નેહલ દીદી છે, પરમ પૂજ્ય નેહલ દીદી મુખ્ય સેવાવ્રતી તથા દાદા અને સ્ટાફ મેડમ તથા પરમ પૂજ્ય હેમાબા આપ જોઈ શકો છો। તથા અમારા આશ્રમના પ્રમુખ શ્રી અંકુરભાઈ વ્યાસ અહીંયા ઉપસ્થિત છે। અને ફૂલની કડીની જે હસતા રમતા ખેલતા આ બધા છે મારા દેવના દીદાના બાળકો જોઈ શકો છો। રોનકભાઈના જન્મદિવસ નિમિત્તે આનંદ માણી રહ્યા છે, મીઠું મોટું કરવા માટે મીઠાઈ ખાવા માટે રાહ જોઈ રહ્યા છે। બધાનું દિલથી હું આપનું સ્વાગત કરું છું। જન્મદિવસનું આયોજન કરતા શનિભાઈને ખૂબ ખૂબ શુભકામના। રોનકભાઈ પર પુષ્પવંતી સ્વાગત કરો બધા, કરો બધાય મારી સાથે જય શ્રી હેરાન બહુ કરે છે એવું ન બોલે તમે। હાલો જીવેત શરદ સતમ 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 સુદિનમ આવાજને હુકમ બેન જન્મદિનમ મંગલમ ભવતુ મંગલમ ભવતુ। રોનકભાઈ યશસ્વી ભવ, યશસ્વી ભવ, રોનકભાઈ સમૃદ્ધ ભવ, સમૃદ્ધ ભવ, રોનકભાઈ સ્વસ્થ ભવ, સ્વસ્થ ભવ, રોનકભાઈ વિજયી ભવ। વિજયી ભવ। જન્મદિનસ્ય અંતઃકરણસ્ય શુભેચ્છા સર્વદા 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 1 2 3 4 રોનકભાઈનો જય જયકાર। 1 2 3 4 જય શ્રી રામ, જય શ્રી રામ। છત્રપતિ શિવાજી મહારાજ કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય, વંદે ઊંચું જો થોડું। હાલો આશ્રય લઈ રહેલા છે રોનકભાઈ તબલજી છે, એમના પરિચય આશ્રમના મુખ્ય સેવાવ્રતી નેહલ દીદી આપવા નમ્ર વિનંતી। રોનકભાઈ અમારે ત્યાંથી 2015થી આશ્રય રહેલા છે, એટલે કે અમારે એક દસકો સાથે વીત્યો છે। એક દસકામાં રોનકભાઈએ પ્રગતિ એટલી બધી કરી છે કે એને બધું જ કામ આવડે છે અને એ બધું જ કામ નિષ્ઠાપૂર્વક કરે છે। પોતાની જાતે પોતાનું એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ એ પણ સારી રીતે હવે તે કરી જાણે છે। એનો અમે પ્રોગ્રેસ કહીએ તો પ્રોગ્રેસ છે। અને તે તબલજી પણ છે કે આપ જાણો જ છો ઘણા વર્ષોથી અમારી સાથે છે, એક તાલ બે તાલ ચલતી દાખલા અને એમાં નિપુણ થઈ ગયા છે અને હજી પણ સરસ રીતે તબલા વગાડે એવી આશા સાથે હું રોનકભાઈનો પરિચય પૂરો કરું છું। શું તમને ખેલ મહાકુંભમાં કે ભાગ લીધેલ ખરી કે નહીં? એમે ખેલ મહાકુંભમાં ભાગ લીધેલો, તેમાં ગત વર્ષોમાં એમની સારી સફળતા મળી અને હમણાં થોડુંક નિષ્ક્રિય થઈ ગયા છીએ। તો હવે જે વર્ષ આવશે 2025-26 તેમાં તેઓ સારી સફળતા પ્રાપ્ત કરે એવી એમને હું શુભકામના આપું છું। ધન્યવાદ રોનકભાઈ તરફથી।